શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 108 ચાલે છે. પેજ નંબર 269. આત્માનું સુખ આત્મામાં છે. જ્યાં સુખ નથી એવા પર પદાર્થમાંથી આત્માનું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. આ પત્ર જીવને પ્રત્યક્ષ સંબોધન કરે એવી ભાષામાં લખ્યું છે. હે જીવ, જીવને કહે છે, શરીરને કહેતા નથી, પણ અંદરમાં જે જીવ છે એને એડ્રેસ કરે છે, સંબોધન કરે છે કે તું ભ્રમણાથી પર પદાર્થમાં સુખનો નિશ્ચય કરી બેઠો છે. આ સાંભળતા પહેલા જ તું સંસારના પદાર્થમાં સુખ છે એવો નિશ્ચય કરીને બેઠો છું અહીંયા, અને તેથી સુખ માટે પ્રયત્ન કરે છે. એટલે એમાંથી સુખ લેવાનો પ્રયત્ન કરે છે. સંસારના પદાર્થમાંથી સુખ લેવાનો તું પ્રયત્ન કરે છે. શું કામ કરે છે? કે તે નિશ્ચય કરી નાખ્યો છે. હા, શરીરમાં સુખ છે, ખાવામાં, પીવામાં, ફરવામાં, સોના ચાંદીમાં, ગાડીમાં, બંગલામાં, એ બધામાં સુખ છે એમ તું નિશ્ચય કરીને અહીંયા બેઠો છે. અને એ નિશ્ચય के कारण से तू पर पदार्थ में से सुख लेने का प्रयत्न कर. उसमें तेरा निश्चय कारण है. तेरा जो निश्चय हुआ है कि संसार के पदार्थ में सुख है, ये निश्चय के कारण से तेरा प्रयास भी पर पदार्थ में से सुख लेने का सहज हो रहा है, ऑटोमेटिक हो रहा है. जब तक निश्चय नहीं बदलेगा तब तक संसार में से सुख लेने का तेरा प्रयत्न बंद नहीं होगा. निश्चय यानी निर्णय. हमने क्या किया है कि खावामा सुख છે, કરવામાં સુખ છે, શોપિંગમાં સુખ છે, ટીવીમાં, મૂવીમાં, એ બધામાં સુખ છે. એ આપણે નિશ્ચય ડિસિઝન લઈ લીધું છે અને પછી આપણે અત્યારે આ સાંભળી રહ્યા છીએ. તેથી આપણો પ્રયત્ન જ્યારે જ્યારે આપણને સુખ લેવું છે, સુખ જોઈએ છીએ, ત્યારે ત્યારે આપણે એ જ વસ્તુઓમાં સુખ લેવાનો પ્રયત્ન કરશું જેમાં આપણે નિર્ણય કર્યો છે, નક્કી કર્યું છે કે આમાં સુખ છે, આમાં સુખ છે. તો એ જ આપણે પ્રયત્ન આપણો સહજ ચાલશે. જ્યાં સુધી જીવ નિશ્ચય નહીં બદલે ત્યાં સુધી એનો પ્રયત્ન સંસારમાંથી સુખ લેવાનો પણ બદલાશે નહીં. કેવી સરસ વાત.
અત્યારે આપણે બધા 2 મહિનાથી ઘરમાં જ છીએ, તો એવું લાગે કે હવે ખુલ્લું છે થોડું, તો ચલો બહાર જાઓ તો મજા આવશે, કેમ કે અહીંયા આપણે કંટાળી ગયા છીએ. ફરક છે. પણ અત્યારે પહેલા તો 2 મહિના પહેલા તો બહાર જ હતા ને, હા તો પછી ઘરે પાછા આવતા હતા ને, હા, પણ ફ્રેશ થઈને આવતા હતા એવું એ લાગે છે. થાકીને આવતા હતા. થાક બી ફ્રેશ હતો, થઈને પણ fresh બી આવીએ હતા. ફ્રેશ થઈને આવીએ તો પછી ઊંઘ ના આવે. થાકીને આવી તો ઊંઘ આવે. બહારમાં બધે ફરીને ત્યારે રાત્રે પાછા આવ્યા આપણે હમ, અને આપણું એકદમ ફ્રેશ થઈ ગયા હોય હમ. તો પછી આપણે ઊંઘ નહીં આવે. થાક લાગ્યો છે એટલે આપણે આવીને સૂઈ જાય છે. સમજાય છે કે નહીં? સવારે ઉઠીએ ત્યારે ફ્રેશ હોય છે, હા, રાત્રે સૂતી વખતે થાકેલા પણ એ હોય. રાતના તો સુવાનું જ છે, ખબર છે, એટલે આપણે સુઈ જાય છે ઊંઘ આવી થાકેલા. જોઈએ ને, ઊંઘ આવી જોઈએ ને. આ લાઈટ બંધ કરીને બેસી જાઓ પણ ઊંઘ ના આવે. રાત છે તો એ ઊંઘ ના આવે એવું બને. જો માઇન્ડ ફ્રેશ હોય, એક્ટિવ થઈ જાય માઇન્ડ, આખા દિવસમાં તમે કહો ફ્રેશ થઈ ગયું બહાર ગયા હા, તો થાક પણ ન લાગે. જે કાર્યમાં આપણને ખુશી હોય એમ આપણે માનીએ છીએ, સુખ મળે છે, તો એમાં થાક શું કામ લાગે છે? કેમ કે એ જગ્યામાં શરીર સાથ નથી આપતું. એટલે થાક લાગે છે એ જ બતાવે છે કે આપણી ફ્રેશનેસ ઉલટી ઘટે છે, એટલે થાકીને આપણે સૂઈ જાય છે. અને સૂઈ ત્યારે કેવા નસકોરા બોલાવી છે. નસકોરા એટલે ખબર છે? સ્નોરિંગ. એટલો બધો આમ, પછી કેટલો અહીંયા અવાજ થાય ઘરમાં તો એને કાંઈ જ ખબર ન હોય. કોણ આવ્યું કોણ ગયું કાંઈ ખબર ન હોય. તો ફ્રેશનેસ હોય તો એવું થાય. થાકેલો છે એટલે એને કાંઈ ડિસ્ટર્બ નથી કરતું, સૂઈ ગયો. સવારે ઉઠે ત્યારે ફ્રેશ થાય ત્યારે પછી સૂઈ ન શકે ઉઠ્યા પછી, કારણ કે એ ફ્રેશ છે, એને કોઈ થાક હવે નથી. સમજાય છે? એમાં શું થાય છે કે આપણને કેમ એવો ભ્રમ થાય છે કે આપણે બહાર જાય તો આપણે ફ્રેશ થઈ જાય, એવું કેમ થાય છે? એનું કારણ એ છે કે આપણે ઈચ્છા છે બહાર જવાની. હમણાં 2 મહિનાથી બહાર જવાતું નથી, એટલે આકુળતાને તકલીફ થાય છે આપણને. હા, શેના માટે થાય છે? બહાર નથી જવાતું એટલે. ઈચ્છા છે બહાર જવાની, હમ, અને ઈચ્છા છે એ પૂરી નથી થતી. બરાબર છે. હા, એ નથી. જ્યાં સુધી પૂરી નહીં થાય ક્યારે પૂરી થશે ઈચ્છા? બહાર જશું બહાર ત્યારે. જાશું ત્યારે. ત્યાં સુધી શું થશે ઈચ્છાનું? બહાર જવાની જે ઈચ્છા છે એનું શું થશે ત્યાં સુધી? It will be there. And what it will do? It will, if it doesn't irritate you, then you won't go out also. It is disturbing you if you are enjoying the desire of going out. તો તમે ખાલી રોજ કર્યા કરો ઈચ્છાને, જાઓ નહીં અને મજા કરો ઘરમાં. એમ નથી થતું. જ્યારે ચાન્સ મળશે ત્યારે બહાર વયો જવાનું, કેમ કે અંદરમાં ઈચ્છા એને સતાવે છે. એટલે મારે એની વાત અડધી છે, અડધી વાત છે. એ ઈચ્છા છે બહાર જવાની, એને શું કરે છે? સતાવે. સતાવે છે એટલે એને તકલીફ આપે છે. હવે બહાર ગયો ત્યારે ઈચ્છાનું શું થયું? બહાર જવાની ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે એ આકુળતા ને દુઃખ જે થતું હતું એ પૂરું થઈ ગયું એની હારે. હમ, એટલે એને સારું લાગ્યું
ઈ એમ માને છે કે બહાર જવાથી સારું લાગ્યું. પણ સાથે સાથે એ પણ છે ને બહાર લોજિક સમજવાની જરૂર છે કે આપણે કાંઈક કાર્ય કરી છે ઈચ્છા પ્રમાણે તો આપણને સારું લાગે છે, ઈ કાર્ય કરવાથી નથી લાગતું. અહીંયા શું એક્ઝામ્પલ ચાલે છે કે બહાર જવાનું એક્ઝામ્પલ ચાલે છે, એટલે બહાર જવાથી સારું લાગે છે એમ નથી, પણ બહાર જવાની ઈચ્છા જે છે ઈ ઘરમાં તકલીફ આપતી હતી, ઈ બહાર જતા ઈચ્છા વહી ગઈ, એને એની સાથે આકુલતાને લઈને વહી ગઈ. એટલે આપણને સારું લાગ્યું, ઈચ્છાના જવાથી સારું લાગ્યું, આપણે માન્યું કે બહાર જવાથી સારું લાગ્યું છે. હવે શું છે થાકનું શું થાકી ગયા એમ જે કીધું, હા, એનું શું થયું? કારણ કે બહાર જઈને આપણે શું કર્યું, આમ કરું, આમ કરું, આ કરું, ઓલું કરું, આ જોવું, આ ખાવ, અહીંયા જાઓ, વહાં જાઓ, એ બધા વિકલ્પો ચાલે છે કે નહીં? કાર્ય તો જે થવાનું છે એ થાય છે, એ વિકલ્પથી તો કાર્ય થતા નથી. બરાબર છે? તો એ જે વિકલ્પો થાય છે, વિકલ્પને શું સમજ્યા તમે? વિકલ્પ સમજાય છે? વિકલ્પ એટલે શું? એટલે અહીંથી બહાર ગયા તો તમને એમ થાય કે હું આ જગ્યાએ જાઉં, એવું અંદરમાં થોટ્સ થાય છે. કન્ફ્યુઝ નહીં, વિચાર લ્યો, એને જ વિકલ્પ કહેવાય. વિચાર છે એને વિકલ્પ નહીં, ડિસાઇસિવ ની વાત અત્યારે કરવી છે. ઓકે, આપણે શું છે કે અહીંયા જવું છે, આને મળવું છે, આ ખાવું છે, આ લેવું છે, એમ થાય છે ને. આ ગાડીમાં જવું છે, આ સીટમાં બેસવું છે, પછી ગમે તે સીટમાં બેસવા મળે એ પછીની વાત છે, પણ આપણી ઈચ્છા છે ને કે આમ કરવું છે, આ આગળની સીટમાં બેસવું, પછી તું આગળ બેસી જા એટલે એને પાછળ બેસવું પડે. એને એમ કે વિન્ડો સીટમાં બેસવું છે, પણ તું કહે કે મારે વિન્ડોમાં બેસવું છે એટલે એને અંદર બેસવું પડે. એમ અનેક પ્રકારની ઈચ્છા, વિકલ્પ એને જે થાય છે ને એમાં થાક લાગે છે. કેટલા વિકલ્પ થાય બહાર જાય તો, જે વસ્તુઓ જોવે દુકાનમાં તો કે આ મારે લેવી છે, એવો એક વિકલ્પ થાય, એવો એક વિચાર આવે કે નહીં? આ લેવું છે, આ લેવું છે, આ લેવું છે, આ જોવું છે. આમાં પિક્ચર જાય તો કેટલાય થિયેટર હોય, કેટલાય પિક્ચર હોય. આ એ મારે જોવું છે, આ એ મારે જોવું છે, આ કેવું હશે, એમ ત્યાં અનેક વિકલ્પો થાય. હા, પછી કેન્ટીનમાં ત્યાં જાય લેવા તો કે આ એ ખાવું છે, આ એ ખાવું છે, આ પીવું છે, એમ ત્યાં વિકલ્પ થાય. એમ અનેક વિકલ્પો એને થયા કરે છે. એ વિકલ્પ પોતે જ થાક છે, કારણ કે વિકલ્પ આત્મા કરે છે, શરીરનો થાક નથી. એને સમજાય? શરીર તો આત્માને અડતું જ નથી, તો એનો થાક ક્યાંથી લાગે? આત્મા શરીરને ઉપાડતું જ નથી. થાક લાગ્યો શેનો લાગ્યો? કે આ બધા અંદરમાં વિકલ્પ કહેવાય એને. આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, એમ ચાલ્યા કરે છે ને જે નોન સ્ટોપ. એક સેકન્ડ બી સ્ટોપ નહીં થાય એમાં, જોઈ લ્યો. If your observation is there, you can catch all this continuously. You are thinking like this. આમ કરું, અહીંયા જાઉં, આ બેસું, ઊભો થાવ, આની સાથે વાત કરું, આની સાથે વાત નથી કરવી. એવા અનેક હજારો વિકલ્પો અંદરમાં ચાલે છે. એમાં થાક લાગે છે, કારણ કે વિકલ્પ આત્મા કરે છે, એનો થાક લાગે છે. તો વિકલ્પ તો અત્યારે 24 કલાક આપણને ચાલતા જે થાક લાગે છે એનો જ છે. થાક ક્યાં લાગી ગયા? કેમ થાક તો સુઈ તો કેમ જાય? રાત પડે એટલે, રાત પડે તો ક્યારેક તો સુઈ જાય છે ને, એનાથી સુવાનું. થાક લાગે ને એને જ ઊંઘ આવે. મુનિ દશામાં જરાય પણ વિકલ્પ એટલા ઘટી ગયા છે કે એમને નિંદ્રા જ નથી આવતી.
1 સેકન્ડનું ખાલી સુવે 24 કલાકનું, કારણ કે એને વિકલ્પ જ નથી ને આમ કરું, અહીંયા જાઓ, વાં જાઓ, કાંઈ નહીં, પોતાના અંદરમાં લાગેલા છે, આત્માના ધ્યાનમાં. તો એને એકે વિકલ્પ ઉઠતા નથી, એટલે એમને કોઈ થાકે નથી, એટલે એમને એકદમ અંદરમાં જાગૃતિ છે, સુખની વૃદ્ધિ છે, આનંદની વૃદ્ધિ છે. એને વિકલ્પ ન કહેવાય. શું વિકલ્પ? જે કઈ કરવું છે એવો વિકલ્પ ને વિકલ્પ કહેવાય. કરવું નહીં, જે સુખ પ્રાપ્ત કરવાનું એમાં વિકલ્પ શું છે? તો આપણું સ્વરૂપ છે. પરમાં વિકલ્પ થાય, પરમાં થાય, આત્મામાં વિકલ્પ નથી. આપણે પોતે જ આત્મા છીએ, એમાં શું વિકલ્પ કરવો? બીજી વસ્તુ માટે વિકલ્પ થાય છે. આ ખાઓ એટલે ખાવાનું બીજું, આત્મા બીજો. આ મૂવી જોવો એટલે મૂવી બીજું, આત્મા બીજો. આ ગાડીમાં બેસવું, આ સીટમાં સીટ બીજી, આત્મા બીજો. આ શોપિંગ કરવું એટલે એ શર્ટ બીજું, આત્મા બીજો. આ ડ્રેસ બીજો, આત્મા બીજો. આ બીજામાં જ વિકલ્પ થાય. આત્મા ને આત્મામાં શું વિકલ્પ હોય? કઈ નહીં. વિકલ્પ પેલા પર વસ્તુ થાય. મુનિરાજ ને આત્માના વિકલ્પ નથી, એ તો આત્મામાં સીધા લીન થઈ જાય. અજ્ઞાની જે આત્માનો વિચાર કરે એને વિકલ્પ થાય. જ્યાં સુધી એને આત્માનો અનુભવ નથી ત્યાં સુધી એને હોય વિકલ્પ. પણ જેવું આત્મજ્ઞાન થાય એટલે આત્માના વિકલ્પ જ ન થાય. અત્યારે આપણે સુખી થવું છે તો એના માટે આપણે આ પ્રયત્ન બધા કરીએ છીએ. એ વિકલ્પ છે, એ વિકલ્પ થઈ એ ગયો. વિકલ્પ જ છે. તો એમાં પણ એ થાક લાગે? વિકલ્પ, હા, એમાં બી થાક લાગે. કોઈ બી વિકલ્પમાં આકુળતા છે. વિકલ્પ પોતે જ દુઃખરૂપ છે અને આકુળતારૂપ છે. જો એમ ન હોય તો કોઈ જ્ઞાની જ ન થાય, કારણ કે એને અંદરમાં તકલીફ થાય એટલે વિકલ્પથી અલગ પડીને અંદરમાં આવ્યો છે, આત્મામાં. પણ મારે તો સુખી જ થવું છે તો હું એના છેલ્લે આવે વિકલ્પ, આવે છેલ્લે. બીજા સંસારના વિકલ્પો છોડીને આત્માના વિકલ્પ આવે, વચ્ચે આવે. પણ ત્યાં એને રોકાવું નથી, એને તો અનુભવ કરવો છે, તો નિર્વિકલ્પ થવું છે. અનુભવ કયો કે નિર્વિકલ્પ, વિકલ્પ રહિત. આત્મા વિકલ્પ રહિત છે. આત્મામાં વિકલ્પ છે જ નહીં, અને વિકલ્પમાં આત્મા નથી. હજી એક છે ને કે ગમતી વસ્તુનું અગર વિકલ્પ કરવું તો મને સ્ટ્રેસ નથી લાગતો. હવે મને સમજો કે આત્માનું મને વિકલ્પ છે એટલે મને ઇન્ટરેસ્ટ પણ છે ત્યારે કે મારે પ્રોગ્રેસ થવું છે, ત્યારે હું વિચાર કરું, વિકલ્પ કરું તો એનું મને સ્ટ્રેસ નથી. એ મારે કરવું પણ છે. એમ નથી. જે સંસારના કાર્ય કરવા છે એમાં સ્ટ્રેસ જે છે એવો સ્ટ્રેસ એમાં નથી. સમજાય ને? કેમ કે આ અશુભ છે, પાપ છે, એમાં આકુલતા બહુ છે. બરાબર છે? એટલે એમાં તકલીફ, આ કશાય વધારે છે એમાં. સમજે? એટલે એને પાપ કહેવાય છે. પાપ એટલે તીવ્ર કશાય, એને પાપ કહેવાય. આત્માનો જે વિકલ્પ છે એ મંદ કશાય છે, શુભ ભાવ છે. એટલે એમાં કશાય ઓછો છે, પણ એમાં શાંતિ નથી. જો શાંતિ હોય તો બધા આત્માનો વિકલ્પ જ અંદરમાં કરે, કોઈ આત્મામાં જાય જ નહીં અને અનુભવ કરે નહીં. એટલે એ રિલેટિવ છે બધું. રિલેટિવ ટુ સંસારના જે વિકલ્પો, વેપારના, ખાવાના, પીવાના, ફરવાના, એ બધા આમાં કશાય વધારે છે. એટલે એને તીવ્ર કશાય કહેવાય છે. શુભ ભાવને મંદ કશાય કહેવાય છે. શુભ ભાવનું બીજું નામ મંદ કશાય, પુણ્યનું બીજું નામ મંદ કશાય. સમજાય છે? મંદ એટલે લેસ, કશાય. મંદ એટલે લેસ, તીવ્ર એટલે મોર. તો મંદ કશાયમાં મંદ આકુળતા છે, તીવ્ર કશાયમાં તીવ્ર આકુળતા છે, અને આત્મા છે એમાં આકુળતા નથી, સુખ છે.
પણ એ સ્ટેજમાં જ્યારે જીવ જાય, જ્યારે એને આત્માના વિચારમાં વિકલ્પમાં પણ આખુટતા લાગે, ત્યાર પછી જ એને આત્મજ્ઞાન થાય. એ પહેલા નું થાય. નહીંતર એમાં પણ એને સારું લાગે, શાંતિ લાગે, તો પછી એમાં રહી જાય છે. એમ મોટે ભાગે 90% લોકોને એટલે જ આત્મજ્ઞાન નથી થતું. આત્માના વિચાર ને વિકલ્પ કરે એટલે એને રાજી થઈ જાય કે હું આ તો કરું છું ને, સારું તો કરું છું ને, હું ક્યાં પૈસાનો વિચાર કરું છું, હું ક્યાં ખાવા પીવાનો કરું છું, હું તો આત્માનો વિચાર કરું છું, હું તો બહુ સારું કરું છું, એમ કરીને ત્યાં રોકાઈ જાય છે. છેલ્લે આ જગ્યાએ બધા રોકાય છે. મુમુક્ષુ છેલ્લે ક્યાં રોકાય છે? કે આત્માની જે વિકલ્પમાં જે એને શાંતિ લાગે છે એમાં એ જીવ રોકાઈ જાય છે અને આત્માનો અનુભવ કરતો નથી. અહીંયા શું કે છે કે હે જીવ, કોને કે છે? શરીરને નથી કહેતી. અંદરમાં જે જીવ છે એને ડાયરેક્ટલી એડ્રેસ કરે છે. ગુરુદેવ કે આમ હે જીવ, હે ભગવાન, શું કે હે પ્રભુ, તું આ શું કરેસ? આ શરીરને તારું માનેસ? આ રોગવાળું શરીર છે, એમાં કેટલા રોગ ભેરા છે. આ બધા કેન્સર, ટીબી, એઇડ્સ બધા શરીરમાંથી બહાર આવે છે, બહારથી અંદર નથી આવતા. સમજાય છે કે નહીં? તે એવી રોગને તું તારું માને, રોગવાળા શરીરને? તું તો પરમાત્મા છો ને, આ શું કરેસ તું? આ કોની સાથે તે સંબંધ કર્યો? તારા સ્વરૂપ સાથે તારે સંબંધ કરવો જોઈએ તો તું પરમાત્મા થઈ જ જા હમણાં. એની બદલે તે આ શરીર ને, આ કુટુંબ ને, આ પરિવાર ને, પૈસા મારા ને એમ કરીને આ શું તે કર્યું? એમ અહીંયા કહે છે કે હે જીવ, તું ભ્રમણાથી પર પદાર્થમાં સુખનો નિશ્ચય કરી બેઠો છે. ઓલરેડી કરી નાખ્યું છે. તેથી સુખ માટે પરમાં પ્રયત્ન કર્યા જ કરે છે. પણ પરમાંથી સુખ એ રીતે પ્રયત્ન કરતા કદી પણ તને પ્રાપ્ત નહીં થાય. તું કર, તું સ્વતંત્ર છો ને, તું તારી મરજી પ્રમાણે કરવાનું છું. પણ ભલે તું કર, પણ તને એમાંથી કદી સુખ મળવાનું નથી. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાય ન કર. કાલે આપણે આ ચાલ્યું હતું, આ મારું છે, આ મારું છે એટલે શું મારું છે? શરીરે પર આ બુક, બેન્ડ, રૂમ, આ મારું છે. એવા ભાવની વ્યાખ્યા પ્રાય ન કર. શું કીધું? બે શબ્દ આવ્યો. વ્યાખ્યા એટલે એવું બોલવાનું, લેક્ચર દેવાનું નહીં કર. મારી આ બધી વસ્તુ છે, આ બધું બોલવાનું પણ તું નહીં કરતી છે. તને સીધું તકલીફ ને નુકસાન થવાનું છે અને એ વસ્તુ તારી થશે બી નહીં પાછી. આપણે જે વસ્તુને મારી માની છે ને એ આપણી નથી થતી પાછી. થાય છે કોઈ? આપણે કોઈના થયા? આપણે કોઈના છીએ તો આપણું કોઈ હોય? કરવાનો પ્રયત્ન બહુ છે પણ થતું નથી. બધાનો આ જ પ્રોબ્લેમ છે. કોઈ આપણે બીજાનું થવું નથી, આપણે કોઈની વાત માનવી નથી, આપણું ધાર્યું આપણે કરવું છે. એ 50%. હવે બાકીનું 50% કે બીજાને પોતાના કંટ્રોલમાં રાખવા છે અને પોતાની ઈચ્છા પ્રમાણે એને કરાવવું છે. આવું કોણે કરવું છે? જેટલા અહીંયા છે બધાને
સમજાણું? હવે શું થાય હાલ? હવે એનું શું થાય? રિઝલ્ટ શું આવે આનું? એકબીજાને કંટ્રોલ કર્યા જ કરે અને કોઈને કંટ્રોલમાં તો આવું નથી. કોને આવું છે? તો શું થાય? તકરાર નહીં તો શું થાય? તકરાર બોલો, તકરાર થાય કે ન થાય? ડિસાઈડ. પણ એમાં એડજસ્ટમેન્ટ પણ છે. એ તકરાર તો પરાણે કરે છે ને, એ તો પરાણે કરે છે ને. હે? એડજસ્ટમેન્ટ ત્યાં કરે છે જ્યાં સુધી કરી શકે. હા, નથી થતું પછી તો રિબેલ. control- રેવલ, સીધું, ધમાલ. હા, જ્યાં સુધી થાય ત્યાં સુધી કરે, પછી શું એનાથી વધારે ધમાલ. તમે કોણ મને કેવા વાળા? થાય કે નહીં? Who are you? How can you tell me? થાય કે ન થાય? બસ આ જ પ્રોબ્લેમ છે. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે કે નહીં કંઈ? આ ક્વેશ્ચનમાંથી સોલ્યુશન તને કંઈ આઈડિયા આવ્યો કે આનું સોલ્યુશન કંઈ હશે? શું કીધું? પ્રોબ્લેમ શું? Control. You want to control everyone. And they want to do what? Control us. This is the problem, the universal problem. પછી બીજાના ઘરમાં આમ હશે કે આપણા જ ઘરમાં આમ છે? Go to any house, the same issue is there. Everybody wants to control the other and others want to control us. આના સિવાય કાંઈ એકે ઘરમાં અલગ નથી. રાઈટ? હવે આ પ્રોબ્લેમ છે, આનું કાંઈ સોલ્યુશન હશે કે નહીં હોય? No one should control anyone. Ah, આવડી ગયો. And if you want to control somebody, then you be ready to be under their control. Chalo. Otherwise, you know, you don't have any right to control anybody. હવે ઇંગ્લિશમાં કીધું તને સમજાય? કે કોઈને કોઈની સાથે કંટ્રોલ નહીં કરવાનો. પણ છતાં બી તને મન થયું, એક્ઝામ્પલ, કે મારે આને કંટ્રોલ કરવું છે, એમ મન થયું, તો તું એના કંટ્રોલમાં આવવા તૈયાર હો તો તો જ કરવાનું. તું કર. જો તું એના કંટ્રોલમાં નથી આવવા તૈયાર તો તને શું રાઈટ છે કે તું એને કંટ્રોલ કર? છે ને રાઈટ, હું દાદી છું. તો દાદી છે એટલે તું વહેલી જન્મી અને ઈ પાછળથી મરીને આવી એટલે તું દાદી થઈ ગઈ. દાદી એટલે શું? she died earlier in last life. એને બહુ અર્જન્ટ હતું દાદી બનવાનું, હા, એટલે જલ્દી મરીને અહીંયા આવી ગઈ 70 years પહેલા. અને પછી તું છે ને 18 years 17 years પહેલા તું ત્યાંથી આવ્યો એટલે તું ગ્રાન્ડસન થઈ ગયો. સમજાણું? હવે નેક્સ્ટ લાઈફમાં તું એની પહેલા થઈ જાય, તું એની દાદી થઈ શકે. એટલે શું એમાં? આ તો બધું ચાલ્યા જ કરતું હોય. બધા આત્મા છે, એમાં કયો આત્મા મોટો છે? દાદીનો મોટો કે જસનો? કોનો આત્મા મોટો છે? કોનો આત્મા પહેલા છે? ફર્સ્ટ કોણ છે આત્મા? દાદીનો આત્મા ફર્સ્ટ છે કે જસનો આત્મા ફર્સ્ટ છે? હા, કોઈનો નહીં. કોઈનું સ્ટાર્ટિંગ કોનું પહેલા થયું? બધાનું સાથે. સાથે જ છે. એન્ડ પણ બધાનું સેમ જ રહેવાનું છે. તમે મોટો કોણ ને નાનો કોણ? જે વહેલો મરે એ મોટો, જે પછી મરે એ નાનો. જો તો હવે આપણે કરશું ને હવે કંટ્રોલ છોડવાનું કે નહીં? સત્સંગમાંથી આટલું તો આપણે શીખી. I will not control anybody. Then what you will do? I will allow everybody freedom. પણ એ આમ કરી નાખશે તો, આમ કરી નાખશે તો કંટ્રોલ કરતો હોય એમ કરશે તો, તને ખબર ન હોય ત્યારે કરશે તો,
તો શું કરીશ તું? હા, તો શું કરીશ તું? મને કે તું શું 24 કલાક પાછળ પાછળ ફરવાનો છું? કઈ બીજું કઈ કામ નથી જીવનમાં આપણને? હા, કઈ કામ છે કે નહીં? હમ. તો દુઃખી થવાનું. 24 કલાક કોકની પાછળ પાછળ ફેરા કરી તો આપણે જ પેલા દુઃખી થાય. આપણે તો કાંઈ ક્યાંય જઈ ન શકીએ, કાંઈ કરી ન શકીએ. આપણે આખો દિવસ પાછળ પાછળ જવું પડે. એવું લાઈફ જીવવાનો શું મતલબ? સમજે છે? પણ અગર હું કોઈને કંટ્રોલ કરવાનું છોડી દઉં, but the other person still doesn't stop controlling me, then what should I do? Nothing. You want to be happy and the other person doesn't want to be happy. Now what you should do and what the other person has to do. Now there are two people. One who has decided that I want to become happy. Right? One has decided that no, I don't want to become happy. So what these two people have to do? You are in one now. You want to be happy. They don't want to be. So what you will do? I don't want to control. બરાબર છે. હવે સામેવાળો કહે છે કે મારે તો હેપી કંઈ થવું જ નથી, મને તો તને કંટ્રોલ કરવામાં જ હેપીનેસ છે, મારી બીજી કોઈ હેપીનેસ જ નથી. તો એને અનહેપી રહેવું હોય તો ભલે નહીં કરે કંટ્રોલ. આપણે શું છે? એને કેટલું ટેન્શન છે એનું જેને આપણે દયા કરવાની જરૂર છે. એની એલર્ટનેસ આપણામાં જ રહીએ કે આપણે શું કરીએ, શું ખાઈએ છીએ, ક્યાં જાય છે, ક્યાં બેઠા છીએ, શું કરીએ છીએ, શું વાત કરે છે, એમાં જ એનું ધ્યાન જાય 24 કલાક. તો એ માણસ કેટલો દુઃખી હોય કે નહીં? હા, ये मेरा है ऐसे भाव की व्याख्या પ્રાય ન કર. પ્રાય એટલે શું? મોટે ભાગે ન કર. કારણ કે અજ્ઞાની છે, કોઈ પ્રસંગમાં એને કહેવું પડશે કે આ મારું છે. એ પ્રસંગ, અમુક પ્રસંગને છોડીને તું આ મારું છે એમ નહીં કર. આ પ્રાય શબ્દનો અર્થ. પ્રાય શબ્દ કૃપાળુદેવ બહુ વાપરે. પ્રાય એટલે શું? લગભગ. એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ. ડિક્શનરી મિનિંગ કહું છું આપું, ડિક્શનરીમાં છે આ બધું. મહદ અંશે એટલે મોટે ભાગે, ઓલમોસ્ટ, Mostly. જનરલી, આ 4 વર્ડ છે એમાં. પ્રાય શબ્દ સમજાઈ ગયો? કૃપાળુદેવ બહુ વાપરે છે, બધા જ પત્રમાં પ્રાય શબ્દ વાપરે. એટલે ખબર છે કે આ 100% તો ન કરી શકે. આ કોક મુમુક્ષુ ન હોય એની પાસે જાય તો એમ ન કહી શકે કે આ પરમાણુનું છે, આ ગાડી છે એ પરમાણુની છે, મારી નથી, હું તો આત્મા છું. માટે એમ લીધું કે પ્રાય. શું? क्या कहते हैं कि अन्य पदार्थ में अपनापन होवे उस प्रकार से बात नहीं करना. कोई भी चीज मेरी है, इसका नाम अपनापन. ऐसी बात नहीं करना कैसे, बात ही नहीं करना. अन्य पदार्थ में अपनापन होवे इस प्रकार से बात नहीं करना चाहिए. क्यों? कि मेरा आत्मा अलग है, मैं अलग हूं, और दूसरी जो चीज है वो मेरे से अलग है. અહીંયા સુધી આવ્યું છે. फिर भी अपनत्व मोह के कारण से होता है. अपनत्व क्यों हम करते हैं? ये मेरा है क्यों करते हैं? कि मोह है ना उसके प्रति, इसलिए अपनत्व करते हैं. आसक्ति के परिणाम है उसके प्रति, तो हम अपनत्व करते हैं. और यही संसार का कारण बनता है, यही परिभ्रमण का कारण बनता है. આમ જો તો બહુ સહેલું થઈ ગયું છે.
જેને ધર્મ કરવો હોય એને તો બહુ સહેલું થઈ ગયું છે, સાવ સહેલું, કે એને મારાપણું છોડવાનું છે બસ. બીજું હું છે આમાં કાંઈ નથી. ભલે અનંત કાળથી એને જે કામ નથી કર્યું અને એને બહુ દુઃખ ભોગવ્યું છે, પણ એનું સોલ્યુશન બહુ સિમ્પલ છે, હાવ ઇઝી છે. અને પર વસ્તુમાં મારાપણું છોડવાનું છે બસ ને. એમાં શું પ્રોબ્લેમ શું છે આમાં? ખરેખર એ વસ્તુ જ આપણી નથી, અને આપણી માનવાથી જ આપણે દુઃખી થયા, અથવા આપણું જેટલું દુઃખ છે એને એનાલાઇઝ કરીએ તો બધું મારાપણાની સાથે કનેક્ટેડ આવે છે. કે નહીં? બધું ઈ જ છે મારા પણ. તો પછી આપણને શું વાંધો છે સુખી થવાનો? આપણે કેમ ઓબ્જેક્શન કરી છે? કેમ આપણે હજી દુઃખી રહેવું છે? હજી હે? બહુ સહેલું થઈ ગયું આ તો. મારાપણું છોડો અને રાજી ખુશીથી છોડો. રોતા રોતા છોડે, અરે યાર શું મારા છોકરામાં મારાપણું ન કરાય યાર, કેવું કરે છે આ લોકો. બાજુવાળાના છોકરામાં મારાપણું કરું છું, બાજુવાળાની બાયડીને મારી કહું છું, નથી કીધું. મારી બાયડીને મારી કહું એમાં શું હવે આટલું બધું? આ લોકો જૈન લોકો આ શું કરે છે? કોઈને મારે ને ઈ કે ન મારો, કોઈને ખૂન કરે ઈ ન કરો, ઈ બરાબર છે. આ બધું કહે તો એ તો ખોટું જ છે. કોઈને મારવું, કોઈનું ખૂન કરવું, કોઈના પૈસા લઈ લેવા, આ તો બધું વેરી બેડ. ઈ નહીં કરો એમ કયો ને. પણ પોતાના છોકરા નહીં કહેવાના, આવું બધું ક્યાંથી? આ બધું કેવું છે આ ધર્મ? એવું એને લાગે છે. પણ ધર્મ આ જ છે, બીજો ધર્મ જ નથી. શું કરવું? અનંત કાળથી આપણને આ વાત નથી સમજાવી કે મારાપણું પરમાં કરીએ તો અધર્મ, આત્મામાં મારાપણું કરીએ તો ધર્મ. લ્યો, આટલું નથી સમજાણું અનંત કાળ. इसलिए अन्य पदार्थ यानी दूसरे पदार्थ में यह मेरा है ऐसी बात नहीं करनी चाहिए. અહીંથી શરૂઆત. જાગૃતિમાં આવીને નહીં બોલવું. સમજાય છે? સાથી હવે આ હજી 50% વાત છે, હજી બીજા 50% છે. હજી સાથી કહીને કીધું. इसके साथ ही, किसके साथ ही? ये मेरा है ऐसी बात नहीं करना. उसके साथ ही यह उसका है ऐसी बात नहीं करना. સમજાણું? આ મોબાઈલ તારો છે તો કોનો છે? એ નહીં કરવી છે, આ એ નહીં કર અને આ એ નહીં કર એમ કે છે. તો કોનો છે? પછી ગમે તે લઈ જશે. કોક હમણાં આવીને ઉપાડીને હોય જશે તો આપણે કઈ કહી નહીં શકીએ. મારો એ નથી ને આનો એ નથી, તો લઈ જશે. ડર લાગે છે તો કોઈ કહે છે લાવો હું લઈ જાઉં છું, કોઈનો નથી ને, લાવ. મારો એ નથી ને બીજાનો નથી, પણ તારે લેવાનો નથી. જા. હું પ્રોબ્લેમ શું છે આમાં? તારો એ નથી ને, તું ક્યાંથી લઈ જા? સમજે? એનો છે જેને લઈ જાવો છે એનો. તારો એ નથી, મારો એ નથી, આનો એ નથી, કોઈનો નથી. પરમાણુનો છે, પરમાણુથી બનેલો છે, માટે પરમાણુનો છે. તારાથી બનેલો છે? તું આની અંદરમાં છો કે હું તારો કહું? साथ ही यह उसका है ऐसा न मान.
કોઈ કિસી કા નહીં હે. હમ. તારું નથી એટલે તને ટેન્શન થાય છે કે મારું નથી, પણ આ બધું બીજાનું તો છે ને, એનું બી નથી, તું ટેન્શન શું કામ લેસ? कोई मेरा भी नहीं है और कोई किसी का भी नहीं है. पदार्थ पदार्थ में है, वो परमाणु है, वो चीज है, उसमें परमाणु है, वो परमाणु का है. परमाणु उसका मालिक है और मोबाइल उसका प्रोडक्ट है. लो, इसका मालिक कौन? तो कि परमाणु, क्योंकि वो परमाणु से बना है कि नहीं. उसके आदि मध्य अंत में, शुरुआत में, बीच में और अंत में क्या है? तुम हो, तुम्हारी इच्छा है, तुम्हारा कुछ है, तुम्हारा सब तुम्हारे में है. परमाणु का सब इसमें है, ये परमाणु का है. आत्मा तो आत्मा में है, इसमें तो गया नहीं है. એની ઈચ્છા પણ આમાં નથી ગઈ, गई છે. सभी आत्मा अपने में है और कोई पदार्थ का अस्तित्व एक दूसरे में कभी होता ही नहीं. मेरा रहना मेरे में है, मेरा रहना इसमें नहीं है, इसका रहना मेरे में नहीं है. ये इसमें रहता है, मैं मेरे में रहता हूँ. ऐसी एक वस्तु स्थिति है, ऐसी एक परिस्थिति है क्या? लेकिन मोह से लगता है कि ये मोबाइल मेरा है और वो मोबाइल उसका है. ये मोह से लगता है. हाँ, ये मेरा है, ये तो मोह समझ में आ गया. ये तेरा है, वो भी मोह है. માં તો અજ્ઞાની કેટલી વસ્તુ એની નથી માનતો. આ સામેનો બંગલો છે એ એનો પોતાનો માને છે, તો એને સમ્યક જ્ઞાન થઈ ગયું ને સામેના બંગલા માટે. ક્યાં મારો માનું છું? જ્ઞાની શું માને છે કે એ મારો નથી. હું એમ માનું છું કે મારો નથી, તો મને સમ્યક જ્ઞાન થયું કહેવાય કે નહીં? કેમ ન કહેવાય? બેયની માન્યતા સેમ છે કે નહીં? કેમ જ્ઞાની કહે છે કે મારો નથી, અજ્ઞાની કહે છે કે મારો નથી? સેમ કે નહીં? પણ એ મારો નથી, પણ ઓલાનો છે. એ ઓલાનો છે એ માને છે ને, એટલે એને સમ્યક જ્ઞાન નથી થતું. આવે છે ને આપભેરીનો સંપત્તિ બેસીને અગાસી, એનો છે. મારો નથી પણ એનો છે. સાંભળશે તો કે આ લોકો અમારી વાત કરે છે. इसके लिए ऐसा करना है, वो भविष्य निर्णय न कर. હવે આ કૃપાળુ દેવનું બીજું વચન છે. इसके लिए આના માટે, ऐसा करना है, આના માટે મારે આમ કરવું છે. ભવિષ્ય में ऐसा निर्णय नहीं કરે એમ કે છે. મારા છોકરા મોટા થાય એના માટે આમ કરવું છે. બરાબર છે ને? પછી મારે મારા દાગીનામાંથી અડધા ભાગ કરવા છે એમ નિર્ણય નહીં કર કે છે. અરે કેવું છે જો? આમ જો તો બહુ સહેલું છે, આમાં કઈ અઘરું નથી. माने ये मेरापना तेरापना करके, मान करके, ऐसा रखकर कि कोई भविष्य का ऐसा करना वैसा करना, ऐसा प्लान नहीं करना.
સંસારમાં કે પ્લાન જ કરવાનો તારે ભવિષ્યનો. આ પછી આ કેવો માણસ છે, આને કઈ પ્લાન જ નથી ભવિષ્ય. દુનિયાના લોકો શું કે વોટ ઇઝ રોંગ વિથ યુ નોટ પ્લાનિંગ યોર ફ્યુચર. અહીંયા એનું ઓપોઝિટ છે કે તું પ્લાન નહીં કર ભવિષ્ય. પણ ધર્મના એંગલથી પણ પ્લાન તો કરીએ છીએ. આ તો પરનું છે. જે પ્લાન નહીં કરવાનો, એટલે આપણે ધર્મનો એંગલથી ભવિષ્ય સુખમય થાય એનો પ્લાન કેમ નથી કરતા? કેમ કે આ પ્લાનમાંથી આપણે નીકળી શકતા. આ પ્લાનિંગ કરવામાં અને પ્લાનિંગ પ્રમાણે એફર્ટ કરવામાં આપણો પૂરો ટાઈમ એમાં જ જાય છે. એટલે આપણા આત્માનું ભવિષ્યનું પ્લાનિંગ આપણે નથી કરતા. કરેક્ટ કે નહીં? અને આપણને એમ લાગે છે કે આ બે તો આપણે ન જ કરી શકીએ. પાછું આપણે કહી છીએ કે મારે છે ને આ બધું કરવાનું ભવિષ્યનું બાકી છે, એ પહેલા હું કઈ ધર્મમાં સત્સંગમાં હું ન આવી શકું, હું વાંચન ન કરી શકું. અત્યારે મારે તો આનું પ્લાનિંગ કરવાનું છે. એ હું કરું કે આ કરું? શું કરું? મારે શું કરવાનું? તારે તો ભણવાનું છે ને, અને સિંગાપુર જવાનું પ્લાનિંગ કરવાનું છે કે તું સત્સંગ સ્વાધ્યાય રોજ આખો દી કર કે ઈ કર. શું કર? એટલે તું નથી કરતો કે તારે ઓલું કરવાનું છે. ભવિષ્યનું પ્લાનિંગ કે છે તો કર્મા. તો કોઈ કે પછી આ બધા ભણશે શું? પણ ભવિષ્યનું પ્લાનિંગ કરવાથી થોડા ભણે છે અત્યારે? એવું કઈ છે જ નહીં. શું? એની ભલે વર્તમાનમાં ફોકસ કરો, એની ના નથી કીધી. ભવિષ્ય શબ્દ વાપર્યો છે. પ્લાનિંગ ભવિષ્યનું નહીં કરો એમ કે છે. કેમ કે શું થવાનું છે, ક્યારે થવાનું છે, કેવું થવાનું છે, કાંઈ ખબર નથી આપણને. એટલે આપણે પ્રેઝન્ટમાં ફોકસ કરીએ તો ભવિષ્ય સારું જ હશે એમ સમજવાનું. ખાલી ભવિષ્યનો પ્લાનિંગ કરીએ ને વર્તમાનમાં આપણે કાંઈ કરતા જ નથી. આજે આપણે શું કરવું જોઈએ? સેમ એક્ઝામ્પલમાં કે આજે આપણે આજનું પ્લાનિંગ કરીએ કે આપણે કેટલા કલાક વાંચન કરી છે, આપણું સ્ટડીઝ કેટલા કલાક છે, હવે એને કેવી રીતે મારે વધારવું, એ પ્લાનિંગ કરો આજનું. ભવિષ્યનું 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ પછીનું શું કામ અત્યારે કરવું? એ કરવામાં આજનું પ્લાનિંગ નથી કરતો આજે. સમજાય? આમ તો જુઓ તો જેને પોતાના માની છે એનું જ પ્લાનિંગ કર્યા કરી છે. શું? પછી શું થાય છે? ક્યોંકि वो भविष्य की एक चिंता हो गई. હવે આ ચિંતા ચાલુ થઈ. પ્લાનિંગ કર્યું ને હવે આની ચિંતા થઈ ગઈ. હવે એ નહીં થાય તો શું? એની ચિંતા ચાલુ થઈ ગઈ. वास्तव में तो इसलिए वो बात कही है कि जीव दूसरे पदार्थ की चिंता, दूसरे पदार्थ माने दूसरा व्यक्ति या दूसरा चीज, दोनों, उसकी जब तक चिंता करता है तब तक वो अपनी चिंता उसको होती नहीं. लो, કેવું સરસ લખ્યું છે. બરાબર અંદરમાં જઈને પકડી લીધું કે આ શું કરે છે. આ ભવિષ્યની, છોકરાની, પૈસાની, વેપારની ચિંતા કરે છે. મારું શરીર બરાબર રહેશે કે નહીં 10 વર્ષ પછી, એની ચિંતા કરે છે. ઈ ચિંતામાં એને પોતાના આત્માની ચિંતા કરવાનો ટાઈમ જ નથી. ટોટલ બંધ થઈ ગયું ને. આ બંધ થવાનું કારણ આપી દીધું કે તને તારા આત્માની ચિંતા કેમ નથી થતી.
કે ગમે ત્યારે આ બધું છોડવાનું છે, તને ખબર છે, અને છોડીને તારે ક્યાં જવાનું છે? એની ચિંતા કોણે કરવાની? દેવગુરુ શાસ્ત્રે તારા આવતા ભાવની ચિંતા એને કરવાની કે તારે કરવાની? કોણે કરવાની? ના. એની ચિંતા કરે તો એને સારું બનાવે એવો પ્રયાસ કરે, નહીતર એને શું થશે? નુકસાન થવાનું છે, દુઃખ થવાનું છે, પરિભ્રમણ જ થશે, બહુ દુઃખ થશે. આપણે જે વાત કરી કે સંસારમાં પણ towards your work you should be sincere and Yeah. so isn't planning a part of sincerity? Planning the present. Not Why can't you see how like is it? near future. See, I'm telling you, your present is not planned at all. Your present is useless life. There is no system, no punctuality. Nothing is working properly presently. દાખલા તરીકે એક માણસ તબિયતનું પ્લાનિંગ કરે ફ્યુચરનું, એની બદલે અત્યારે ગમે તે ખાઈ લે, ગમે તેમ હુઈ જાય, રસ્તામાં ગમે ત્યાં રેખડીમાં ખાવા માંડે, તો એ તબિયતનું પ્લાનિંગ એનું થયું કે ન થયું? તો એને આજે એનું પ્લાનિંગ કરવું જોઈએ કે મારે આ બધું ન ખાવું જોઈએ, બહારમાં રેકડીમાં ને ખુલ્લું હોય અહીંયા બહારની વસ્તુમાં કંઈક એડલ્ટ્રેશન હોય, હોટલનું ખાવાનામાં કંઈક ને કંઈક નાખે, because they are only want to make money. They are not like our house ના. અને કરતા કરતા નીચે પડી ગયું કોઈ વસ્તુ કિચનમાં, તો એ લોકો શું કરે? આપણે શું કરી ઘરમાં? કિચનમાં કંઈ કરતા હોય, નીચે પડી ગયું, રોટલી નીચે પડી ગઈ, શાક નીચે પડી ગયું, દાળ નીચે પડી ગયું, તો આપણે એનું શું કરીએ? પાછું લઈને મૂકી દઈએ, દાળ ને પાછી નાખી દઈએ. કરી કે ન કરી? કરી કે ન કરી? શ્યોર? એ શ્યોર નો કરી. હવે હું કહું છું કે જે બિઝનેસ કરે છે એને પોસાય કે આવી રીતે રોટલી શાક બધું ફેંકી દે? તેનો બોસ એને પકડે કે આ શું કરે તું? આ તો કે આમ ને આમ લુઈ બુઈને પછી આપી દે, ગરમ કરીને આપે, એટલે આપણે તો હેપી, આપણે તો ગરમ એટલે નવું ફ્રેશ. પણ એને કિચનની અંદરમાં શું કર્યું છે એ કોણ જોવા ગયું છે? અને રોજ રોજ આવું બધું ફેંકી દે તો એને લોસ કેટલો થાય? વિચાર કરવો જોઈએ આપણને. તો તબિયતનું જ્યારે ભવિષ્યનું પ્લાનિંગ કરે તો વર્તમાનમાં શું તારો પ્લાનિંગ છે? આ દાખલો એક તબિયતનો આપ્યો, એના કરતા પ્રેઝન્ટલી બધું પ્લાન કરે બરાબર, તો એનું ફ્યુચર સારું જ હોય. જે આજે પ્લાન નથી કરતો, આજે ભણવાનું બરાબર ન કરતો હોય, વધારે ટાઈમ ન આપતો હોય, તો એનું ફ્યુચર બી ખરાબ જ રહેવાનું છે. આજે બરાબર ભણે, ફોકસ કરે, ધ્યાન રાખે, બીજું બધા કામને એક બાજુ મૂકી દે, ભણવાને પ્રાયોરિટી આપે, શું તો એ બેટર કરી શકે. તો એનું ફ્યુચર સારું જ હોય. જે એકદમ ભણતો હોય એને કોઈ ચિંતા હોય કે એ પાસ થશે કે નહીં? કોઈ દી હોય જ નહીં એને ચિંતા. હોય એને જેને બધું જ પ્રિપેર કર્યું હોય એને શું ટેન્શન હોય? એને કાંઈ ટેન્શન જ ન હોય. You can come, ask anything. I know everything. You can ask anything you want. પણ જેને બરાબર પ્રિપેર ન કર્યું, પ્લીઝ ગોડ, ડોન્ટ આસ્ક ધેટ ક્વેશ્ચન, ડોન્ટ આસ્ક ફ્રોમ ધેટ ચેપ્ટર, આસ્ક ફ્રોમ ધીસ ચેપ્ટર. ઈ કોણ ભિખારી વેળા કોણ કરે કે જેને પ્રિપેર નથી કર્યું? એને જેને આખું પ્રિપેર કર્યું એને શું ટેન્શન છે? યુ આસ્ક એનીથિંગ યુ વોન્ટ, આઈ વિલ આન્સર. આઈ એમ રેડી ફોર એવરીથિંગ. So when that will happen? When you are presently planned properly. No shortcuts. બધું કમ્પ્લીટ. I am planned. એના માટે ટાઈમ દેવો પડે, એના માટે એફર્ટ દેવું પડે, એના માટે બીજા કામને છોડવા પડે, ફરવાનું, ખાવાનું, ગેમ્સ રમવાનું બધું કટ કરવું પડે, તો પ્રેઝન્ટનું કરે એનું ફ્યુચર બ્રાઇટ જ હોય.
આપણે પ્રેઝન્ટમાં કંઈ કરવું ન હોય ને આપણે ફ્યુચરના બધા પ્લાનિંગ કરે, આમ કરશું, આમ કરશું, આમ કરશું. એટલે શું કીધું અહીંયા કે તું એક કામ કર, તારે ફ્યુચરનું બી પ્લાનિંગ કરવું છે તો કર, પણ તારા હાથમાં ન કર. તારે પ્રેઝન્ટનું પ્લાનિંગ કરવું છે તો તારા સંસારના જે કાર્ય છે એનું કર. ચાલો તને બે છૂટ આપી દીધી. ત્યારે જ્યારે બી ફ્યુચરનું પ્લાન કરવાનો વિચાર આવે ને ત્યારે મરણ પછી શું થશે ત્યાંથી ચાલુ કર. યા કર્યા જ કર પ્લાનિંગ, જેટલું કરવું એટલું કર. તેમાં શું ખોટું કીધું? તારું જ ફ્યુચર છે ને, કઈ બીજાને થોડી વાત કરી. તને નથી કીધું કે બીજાનું તું કર. બહુ સરસ વાત એ લીધી कि जीव दूसरे पदार्थ और दूसरे व्यक्ति की चिंता जब तक करता है तब तक अपनी चिंता नहीं होती है उसको, और वो चिंता क्यों करता दूसरे की, और वो किसकी चिंता करता है? जिसको वो अपना मानता है उसकी. એ સિવાય બીજાની કોઈની ચિંતા એને નથી. શરીરને પોતાનું માને એટલે શરીરની ચિંતા, છોકરાને પોતાનો મારે એટલે છોકરાની ચિંતા, વરને પોતાનો માને તો એની ચિંતા. જેને પોતાનું માને છે એની જ ચિંતા કરે છે. બરાબર છે? એટલે આત્માને એને પોતાનો માયનો જ નથી, એટલે એને પોતાના આત્માની ચિંતા થતી નથી. આત્માને પારકો માયનો અને શરીરને પોતાનો માયનો. કરેક્ટ? હવે આનું ઓપોઝિટ છે. જ્ઞાની આત્માને પોતાનો માને છે અને શરીરને પારકો. સિમ્પલ છે. આમ જુઓ ને તો બધું સમજાય એવું છે. हमारे लिए दूसरे सभी पदार्थ अनात्मा है. मैं आत्मा हूं और बाकी का सब आत्मा नहीं है, मेरा नहीं है, अनात्मा है. हम आत्मा है और हमारे लिए दूसरे सभी पदार्थ अनात्मा है. बस बेज भाग કરી નાખવાના. દુનિયાના ઓનલી ટોટલ ટુ, એક હું આત્મા અને બીજું બધું પર. जो जीव दूसरे चीज की या व्यक्ति की चिंता करता है उसको स्वयं की, अपने आत्मा की चिंता नहीं होती है कि मेरा कल्याण कैसे होगा. वो विचार भी उसको नहीं आता है. મને કેવી રીતે સુખ મળશે, મારું ભવિષ્ય કેવી રીતે સુધરશે, હું પરિભ્રમણમાંથી કેવી રીતે છૂટી જઈશ, એ બધા विचार पण એને આવતા નથી. उसकी चिंता भी उसको नहीं होती है. जिसको अपने आत्मा की चिंता होती है कि मेरा कल्याण हो जाए, मने सुख मળી जाए, मेरा अकल्याण न हो, उसको ही दूसरे पदार्थ की चिंता नहीं होती. જેને સુખી થવું છે એને બીજાની ચિંતા છોડી દે. આમે બધા પોતાના પૂર્વકર્મ પ્રમાણે જ રહેશે. બધા પોતપોતાનું નસીબ લઈને આવ્યા છે કે નથી આવ્યા, અને એના નસીબમાં નહીં હોય અને તમે કરશો તો શું થશે? નહીં થાય. તમે ગમે તેટલી ફેસિલિટી કરીને જાઓ પણ એના સંસ્કાર ખરાબ હોય તો એ એક જ સેકન્ડમાં બધા પૈસા ઉડાડી નાખે. તો તમે શું કરશો? ગમે તેટલી પ્રોપર્ટી હોય એ જુગારમાં હારી જાય એક જ મિનિટમાં. હારતા કેટલી વાર લાગે? તો તમે શું કરશો? એને શું કરશો? કાંઈ ન કરી શકો તમે, કેમ કે એના નસીબમાં જ નથી. એના નસીબમાં હશે તો એને મળશે જ. જેના નસીબમાં જે છે એને ઈ જ મળે છે. જેના નસીબમાં જે નથી એને મળે જ નહીં. એના નસીબમાં છે એટલે બીજો કોઈ એને આપવાનો વિચાર આવે છે. સમજણ? ને તો એના નસીબમાં ન હોય તો એને બીજાને વિચાર જ ન આવે કે આનું હું કરું.
एक प्रश्न रखा जाए कि हमारे सामने छोटी मोटी अनेक समस्या है. આપણી હવે વાત લઈએ કે આપણે નાના બી ઘણા પ્રોબ્લેમ છે આજે અને મોટા બી ઘણા પ્રોબ્લેમ છે કે નહીં? यू हैव स्मॉल एंड बिग, यू हैव स्मॉल एंड बिग. ओके, सबसे बड़ा प्रॉब्लम का समाधान हम ढूंढेंगे या छोटी मोटी समस्या का समाधान ढूंढेंगे? क्या करेंगे? તમે કોનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો વિચાર કરશો, મોટો કે નાનો? પાકું તું નાનાને સોલ્વ કરશો અને મોટું એમને એમ રહેવા દેશો કે મોટાને સોલ્વ કરવાનો વિચાર કરશો? શું કરશો? जैसे हमको बहुत से काम है, समझो कुटुंब परिवार के काम है, उसकी जिम्मेवारी यानी रेस्पॉन्सिबिलिटी है. घर लेडीज को घर की होती है, पुरुष को दुकान की, ऑफिस की, जॉब की होती है. क्या? तो हमको बहुत प्रकार की जिम्मेवारी होती है. छोकरा प्रति होय, माँ बाप प्रति होय, व्यापार प्रति होय, भाई बहन माटे होय ने. और हमारी तबीयत जो उसमें कई तकलीफ हुई ये वक्ते ऐसा इतना बड़ा प्रॉब्लम अपना छोटा मोटा अनेक प्रॉब्लम के बीच में हमको चेस्ट पेन हुआ, चेस्ट पेन, हार्ट अटैक हुआ. क्या? चेस्ट पेन हो गया. ऐसी बहुत सी बात है. हमारे सामने तो बहुत काम है, छोटे मोटे अनेक काम है. तो हम सबसे पहले कौन सा काम करेंगे? आप प्रश्न पूछिए. तुम्हारे को बड़ा काम है क्या? 95% मार्क लेने का बड़ा काम है कि छोटा काम है? बड़ा काम है. छोटा काम है, छोटे छोटे प्रॉब्लम है दूसरे, सो अनेक छोटे छोटे अनेक प्रॉब्लम है. अच्छा, तो सबको ऐसा है ना, નાના બી કામ છે ને મોટા બી કામ છે. એ વખતે આપણને હાર્ટ એટેક આવે તો આપણે શું કરીએ? કયું કામ કરીએ? હાર્ટ એટેક શું કરીએ? સરખું કરવાનું. કેવી રીતે? ડોક્ટર પાસે, હોસ્પિટલ. તો પછી આ કામનું શું થાય? તેલ લેવા ગયું, બધો ઉલાડ્યો, પણ કામ બગડશે. કાંઈ વાંધો નહીં, તો આપણે જીવતા હશું તો એ કામ બગડશે. હું તો કહી દઉં છું. તો તું કાલે તો કહેતી હતી કામ બગડવું જ ન જોઈએ, બરાબર કરવું જોઈએ, હું નહીં ચલાવી લઉં. આજે હું થયું? हाँ, तो हम सबसे पहले कौन सा काम करेंगे? घर का करेंगे, दुकान का करेंगे, समाज का करेंगे, देश का करेंगे, या हमारे हार्ट प्रॉब्लम का करेंगे? लो जवाब आपको. किसका करेंगे? कि सबको साइड में रखकर जो सबसे बड़ा प्रॉब्लम है उसका ही काम करेंगे. क्यों? क्यों? कि यह मृत्यु का कारण बन सकता है. ये हार्ट अटैक का अगर हम सॉल्व नहीं किया तो क्या होगा? मरण होगा. ये जो पेन है वो मृत्यु का कारण बन सकता है. तो अब एक मृत्यु के कारण के ठीक करने के वास्ते हम सब काम को छोड़ देते हैं. ત્યારે બધા ઓલા કે તમને બોલાવ્યો હતો ને હું આવ્યો, હવે ધ્યાને ભાઈ તું પાછો જા. ઓલો કે તમે મને પેમેન્ટ આપવાના હતા, માંડ તું આવ્યો છું. નહીં, મારે અત્યારે હોસ્પિટલ જવું છે, પેમેન્ટ નહીં દેવાય. કંઈ એને ખરાબ લાગશે તો કે ભલે લાગે. શું? तो सबसे पहले उसको प्रायोरिटी देनी है कि उसको मरना नहीं. કેટલી વારી મરશે તો એક જ વાર ને 3-4 વાર મરી જશે, એક જ વાર મરશે. તો એક મરણ માટે બધા સંસારના મોટા કામને પણ એ છોડી શકે છે, તો અનંત જન્મ મરણ માટે કેમ નથી કરતો? આ પ્રશ્ન છે. एक के लिए अगर आप सब काम को छोड़ सकते हो, कितना भी बड़ा काम हो आप सब छोड़ देते. अपमान થાય, બોલાવ્યો હોય તો આપણું અપમાન થાય, કેવા માણસો છે, મને બોલાવ્યો ને પેમેન્ટ દેવાનો અને હવે આ હોસ્પિટલમાં ગયા છે પેમેન્ટ દીધા, તો આપણું કેટલું ખરાબ થઈ જાય નામ, ઇમેજ.
આઈ ડોન્ટ નો, આઈ વોન્ટ ટુ લીવ, કે નહીં, કે પેલા એને આપો પછી આપણે હોસ્પિટલમાં જશું, હમણાં નહીં ભાઈ, એનું પેલા પૈસા કાઢ, ગણો ગણો, એની પાસે રસીદ લઈ જાઓ, ત્યાં તો ત્યાં તો ઓલો ઓલો ઢળી મરી જાય સીધો. પડે, ઓલો ઢળી પડે ત્યાં તો. બરાબર છે. તો એક મરણ માટે આપણે બધું છોડવા તૈયાર છીએ, તો અનંત વાર જન્મ અને મરણ થાય એના માટે આપણે શું કરવા તૈયાર છીએ? કાંઈ કાંઈ નહીં. એટલે આપણે હિસાબ કરતા જ નથી. નહીં. વી ડોન્ટ નો હાઉ ટુ કેલ્ક્યુલેટ. અહીંયા સુધી રાખી. તો કેમ થાય છે કે like you said कि when we die, like heart attack, everything, we have all the problems with big or small. But when જ્યારે પરિભ્રમણ થાય છે, what happens that time? We are not able, we don't even think about it. અત્યારે પરિભ્રમણ થાય છે ને, ત્યારે નહીં, આજે. હમણાં આપણે જન્મ મરણની સાયકલમાં જ છીએ, એમાં અત્યારે આ બહુ મળ્યો છે. બરાબર છે ને? એ થોડાક ટાઈમ માટે છે, પછી શું એનું આપણે કાંઈ નથી કરવું. આપણે કે અમારે તો આ બધું કામ છે ને, અમે કેવી રીતે કરીએ? અમારે કેટલી રેસ્પોન્સિબિલિટી છે ખબર છે તમને? તમે તો રિટાયર છો, તમારે હું, અમારે કેટલું કામ. બોલો. 2 minutes break. श्वेता बेन, जय जिनेन्द्र सर जी। आज जो बात आई पर पदार्थ में से जो सुख लेने का जो निर्णय है उस पर, तो वहाँ पे ऐसे ख्याल आ रहा है सर जी कि जितना जितना प्रयास किया, जो जो पदार्थ में सुख लग रहा है उस पर प्रयास करते, ऐसे ख्याल आ रहा है कि वो पदार्थ में से सुख नहीं आ रहा है। एंड अभी ऐसे भी लग रहा है कि अभी जब वो भाव पे, अंदर के भाव पे फोकस कर रही हूँ तो एक सुख तो नहीं आ रहा है ऐसे लग रहा है, पर साथ में भाव की आकुलता ख्याल आ रही है, तो उसकी एक एंजाइटी बहुत बढ़ रही है। एंड एट द सेम टाइम ऐसे लग रहा है कि सुख भी चाहिए, तो ऐसे एकदम से लॉस्ट फील कर रही हूँ कि सुख नहीं मिल रहा है एंड चाहिए, उसकी आकुलता भी लग रही है। तो इसमें किस प्रकार से प्रयास करना चाहिए? संसार के पदार्थ में, अनेक पदार्थ में से कोई ऐसा पदार्थ होता है जिसमें जीव को तीव्र सुख बुद्धि होती है, और सबको अलग अलग है, सबके पदार्थ अलग होते हैं।
एक ही पदार्थ में सबको तीव्र सुख बुद्धि नहीं भी हो सकती है। तो हमें जिसमें है तीव्र सुख बुद्धि, तो उसमें हमको प्रयास जारी रखना चाहिए जब तक वो संस्कार हमारे अंदर में है सुख बुद्धि के, वो जब तक न छूटे तब तक हमको जल्दबाजी करने का कोई लाभ नहीं है, वो कार्य के पीछे लगना, क्योंकि उसके संस्कार हमने पूर्व काल में बहुत किए हैं, तो अंदर में उसकी एक परिणति हो गई है। तो हमें प्रयास जारी रखना चाहिए, बढ़ाना चाहिए, तो धीरे धीरे वो टूट जाएगा। और फिर हम जब आत्मा में सन्मुख होने का प्रयास करेंगे तो हमको आत्मा में से सुख प्रकट होगा, ऐसा विश्वास रखकर हमको ये कार्य में आगे बढ़ना चाहिए। राधिका बेन। जय जिनेंद्र साहिब जी, आज जो बात आई कि विचार में दुख है, इवन आत्मा के विचार में भी दुख है, तो जैसे अभी प्रयोग कर रहे हैं राग द्वेष का या भावों के अवलोकन का, तो उसके पीछे जो अभिप्राय है या फिर उसके पीछे जो कल्पनाएं हैं राग के पीछे पर पदार्थ में, तो वो जब कैच करने में आती हैं तो ब्लेम मेरे पे जाता है कि मेरी कल्पना है जो मैं राग कर रही हूँ यहाँ पे। साहब जी, यहाँ पे जैसे आत्मा का विचार है या तत्व विचार है और जो राग होता है वहाँ पे, तो उधर क्या कल्पना मैं देख सकती हूँ? नहीं, जब तक आत्मा का अनुभव नहीं हुआ है तो हमको जो सत्संग के माध्यम से और जिनवाणी के माध्यम से जो आत्मा की जानकारी है वो एक न्याय से कल्पना ही है। जैसे कि हमने माना कि आत्मा आनंद स्वरूप है, सुख स्वभावी है, ये हम सत्संग और जिनवाणी के माध्यम से माना है। लेकिन हमको सुख और आनंद का अनुभव जब तक नहीं होता है तब तक वो एक प्रकार की कल्पना ही है, और जब होगा तो वो कल्पना छूट जाएगी। तो यहाँ जो आज विषय चला है वो विकल्प का चला है कि जो हम आत्मा का विचार करें या राग का अवलोकन करें तो उसमें अनेक गुण का कार्य है। अवलोकन में मुख्य ज्ञान गुण का काम है, तो उसमें आकुलता और दुख नहीं है। और जो रागादि भाव है उसमें आकुलता और दुख है, वो जितना है उतना जीव को दुख है। और विचार के साथ जो राग है वो राग में दुख है, विचार में दुख नहीं है। विचार तो ज्ञान की अवस्था है, तो ये दोनों मिश्र हो जाते हैं। विचार होता है तो साथ में राग द्वेष भी होता है, उसको विकल्प कहेंगे। और विचार ये ज्ञान की अवस्था है। ये दोनों का मिश्र परिणमन अंदर में जब चलता है तो जितना राग है उतना दुख है, जितना विचार है उसमें दुख नहीं है। Okay, we are ending today's session. Jai Jinendra everyone and thank you.